ગુરુના શરણમાં જતો રહે. એટલે કે છે ના પણ હું તરી ના શકું. કે જીસળ ગભરાવાની જરૂર નહીં, તું પાપ છે ને તારું પુકારી દે ને તારો ધર્મ તું સંભાળ, તારો ધર્મ તારો સંભાળ, તારી નાવડીને તું ડૂબવા નહીં દે. એ આપણો સદગુરુ છે ને એવી વસ્તુ છે, તારી નાવડી નહીં ડૂબવા દે પણ તારો ધર્મ તું સંભાળ. આપણે અનંતા જગતમાં બનાયેલા લોકોના ધર્મોની પાછળ આપણે પડી ગયા, પણ આપણો જે સ્વધર્મ, પોતાનો ધર્મ કોણ સમજાવે છે? સદગુરુ સમજાવે છે. અને સદગુરુ વગર ભક્તિ ક્યારેય કોઈને મળી નથી ને મળવાની નથી. આપણે ભજનો ગાઈ શકીએ ખરા, સત્સંગ કરી શકીએ ખરા, પણ જે જાણવાનું છે ને એ તો ગુરુ સિવાય આપણને કોઈ નહીં આપી શકે મિત્રો. કારણ કે આ વસ્તુ ગુરુના માધ્યમથી પ્રકટ થાય છે, ગુરુના મુખમાંથી પ્રકટ થાય છે. આ પ્રવાહ એવો છે. અને ગુરુ સિવાય તો સાહેબ મિત્ર મેં 17 વર્ષ જંગલમાં કાઢ્યા છે, પણ ગુરુ સિવાય કોઈ વસ્તુ આ શક્ય સહજ થાય. અને ગુરુએ જે આપણને એક શાંકા કરી છે, ગુરુ તમને શું આપે? શબ્દ આપે. પણ આપણે ક્યાં ગુરુએ હું આપે? નહીં મૂર્ખા, આપણને જે ગુરુએ આપ્યું છે ને એ તો દુનિયાના દેવતાઓ પણ ના આપી શકે. અને દુનિયાના દેવોને દુર્લભ છે એવી વસ્તુ આપણા મનુષ્યના અવતારમાં મળી છે સાહેબ. તો મનુષ્યના અવતારમાં આ વસ્તુ મળી છે તો આપણે એનું મૂલ્ય કરીએ, એની કિંમત કરીએ. એક થોડીક વાર જપી અને શાંતિથી. તમને કોઈ આસન આવડે તો બરાબર છે, ના આવડે તો ખુરશી બેઠા હોય, ખાટલા મૂંગ્યા હોય, કે તમે જે તમારી અવસ્થામાં તમે બેઠા હોય, શરીર તમારું કામ ના કરતું હોય તો જેવી અવસ્થામાં બેઠા હોય માત્ર શ્વાસમાં તમારું મનને શ્વાસમાં ગોઠવી નાખો. આ શ્વાસ આવે છે ને જાય છે ને એ કોઈક વસ્તુ છે સાહેબ. જે શ્વાસ અંદર ગયો તે જીવન છે, અને જે શ્વાસ બહાર નીકળ્યો ને તે જ મૃત્યુ છે. જે શ્વાસ અંદર ગયો તે પ્રાણ છે, અને બહાર નીકળ્યો તે અપાન છે. એ ગંગા સતી કહે છે પ્રાણ અને અપાનની તમે કરો એકતા. એટલે પ્રાણ એટલે જે શ્વાસ અંદર જાય છે ને જે શ્વાસ બહાર આવે છે, જે ઈંગલા અને પિંગલાના રૂપમાં ચાલી રહ્યું છે એને તું એક ઘેર લાય તો એક ઘેર એટલે સૂક્ષ્મના સ્વરમાં તું લાવ. એટલે એક મહાપુરુષે ભજનમાં ગાયું છે કે મૂળ કમળમાં ચોકી જા ગણપતિ આસન ધર્યા સાધુભાઈ, બિના ભજન કોણ કર્યા એ સાધુડા વાળી ક્રિયા. આ સાધુવાની ક્રિયા છે. અને હમણાં આ મહારાજ હમણાં ગોળના ગણે કર્યા છે, પણ ગોળના ઘરે ઘેર લઈ જઈને ચાણી તપેલી મશીન ઉકાળશે. ગણે આવા હોય અને બમણ હોપાડી ના ગણે કરે, પછી ઘેર જઈને હોડીથી કાપી અને પાછો ઉપાડી ખાઈ જાય. ગણે આવા ના હોય. ગણે તો આ સંતોએ બતાયા મૂળ કમળમાં ચોકી ચાર. તો મૂળ કમળ કોને કેવું? એની 4 ચોકી ગઈ છે. તો મૂળ કમળમાં ચોકી ચાર ગણપતિ આસન ધર્યા સાધુભાઈ, બિના ભજન કોણ તર્યા. એ સાધુડો વાળી ક્રિયા. અને ઘણા મહાપુરુષોએ કીધું કે અના સુધી પહોંચવું હોય ત્યારે 10મા દ્વાર સુધી જવું હોય તો કે ઉલટન છે ગગન સળીએ ત્રિવેણીના તીરે, માન સરોવર ભેળા મળ્યા જ્યાં હંસ કરે કિલ્લોલ, એવા સંત સુખ્યા મળો. નિધારીને હર મળ્યા, હરિજનોને હર મળ્યા, હરદમ ભજનમાં ભરપૂર. હરદમ, દમ એટલે શ્વાસ, શ્વાસે શ્વાસ સુમરણ કર, તુહી કર તન્મે, શાન સત્યારથ વહી પદાર્થ, દેખો દિલ દર્પણ में. આ શ્વાસ સામાન્ય વસ્તુ નહીં, તેમને ઊંડાણથી જે એના હાથે ચાલી રહ્યો છે એના પર તમે તમારું લક્ષ્ય આપી અને શ્વાસ સાથે તમે જોડાઈ જાઓ. શ્વાસ તમને સમજાશે કે આ શ્વાસ બહુ વસ્તુ છે સાહેબ. હા, એમને એમ નહીં સમજાય, પણ ગુરુએ કરેલી શાંકા અને ગુરુની શક્તિ દ્વારા, ગુરુના યોગ દ્વારા તમે શાંતિથી બેસી અણી અગર ઉપર આસન રસીઓ દીઠા દેવ મુરારી, ગરીબ દાસ ગુરુ રેવારામ ચરણે. આ ગુરુ વચનની બલિહારી, 14 લોકમાં જોઈ તપાસી, માં શોભા બની છે બહુ સારી. પંચભૂતનો 10 દરવાજા, એમાં છે લીલા તમારી. સહેજ સમાધિમાં સુરતાઈ જોઈ 15મી બારી બેસીને જોઈ તપાસી, માં ખેલ ખેલ સંદર નારી. સંતોભાઈ મને ગુરુ મળ્યા છે ગિરધારી. આ ગિરધારી, ગીર એટલે પર્વત. જે એક આંગળી પર પર્વત ઉપાડ્યો તો ને એમાં આપણો એક આંગળી પર આ શરીર જે પર્વત રૂપી છે ને એને ઉઠાઈને હંમેશા ચાલે છે સાહેબ. આટલો 3.5 મણનો દેહને ઉપાડી અને ચાલે છે, પણ ચાલનારો કોણ છે એ આપણને હજી જાણતા નથી. તો એને જાણવા માટે આપણને મનુષ્યનો અવતાર મળ્યો. પણ એને શાળાના શિક્ષકો નહીં સમજાઈ શકે, એને ડોક્ટરો નહીં સમજાઈ શકે, વૈજ્ઞાનિકો એન્જિનિયરો નહીં સમજાઈ શકે. કારણ કે આ ગુપ્ત વસ્તુ છે, રહસ્યમય વસ્તુ છે. એક દિવસ એક દર્દી, એક કાકો ભગત મહારાજ હતા, બીમાર પડીને દવાખાનામાં ગયા. એટલે એક બીજો ભગત એને ખબર લેવા જો, એટલે તત સીધો લોબો અવાજ થયો, જય ગુરુદેવ જય ગુરુદેવ. થોડીક વાર બીમારી મોટી થઈ જાય. ડોક્ટર વિચાર કરે છે મારો હાલ તો હકો કરતો હતો અને આ દવા એક ભગત આવે છે લાગુ થઈ ગયો વાતો કરવા માટે. આત્મા અને પરમાત્માની વાતો કરે. ડોક્ટર પાછળ આવીને ઉભો રહીને જોવે છે કે તમે શેની વાતો કરો છો બે જણા? કે આત્મા અને પરમાત્માની. તમે એમ કહો છો કે ઓની અંદર આ બધું છે? મેં તો જો કોઈના ઢેસણ ફાડ્યા, કોઈનો પેટ ફાડ્યા, કોઈનો હૃદય ફાડ્યો, આખું શરીર ફાડીને મેં જોઈ છું લોકોનું. પણ મયા તમે કહો છો એ વસ્તુ છે નહીં, આમાં આત્મા છે જ નહીં. એટલે પછી કે પ્રભુ તમે શી વખતથી જોવા માંગી રહ્યા છો? એટલે કે વળી આ બધું જેમ સહી કે ના, તમારા હાથમાં જો હોય
તો તમે તમારે રજા ક્યારે રહેશે? રવિવારે તમારે ઘેર આવજો સવારે વહેલા. કે હાલ તો આ તો નક્કી થયું. પેલો ભાઈ ઘેર જઈ અને જતી વખત અને જુક્તિ કરી એક દુકાનદાર ના ત્યાંથી મુઠ્ઠી ભર્યા તલ લઈ ગયો અને એક ગાડી કાતર લઈ ગયો. 2 વાટકીમાં લઈને બેઠો. એને ખબર હતી ડોક્ટર ચોક્કસ આવશે. તો ડોક્ટર 9 વાગ્યા અને આના ઘેર આવ્યો તો પેલો બેઠો બેઠો તલ કાપે. આમ તલ કાપે એટલે ડોક્ટરે વિચાર કર્યો પેલા શું કરે છે? હવે મારો બેટો કાલનું માત્ર ઘરમાં કજ્જો બેઠો છે કે ઘરમાં તેલ થઈ ગયું છે સાહેબ. તે બધા એમ કે તલમ તેલ છે તલમ તેલ છે. હું બેઠ કાપું છું. નહીં તો વાટકી ચોપડી થઈ, નહીં હાથ ચોપડો થતો. આ બધા લોકો જૂઠા નહીં. એટલે કે ના ના ભાઈ જૂઠા નહીં, તારી જુક્તિ જૂઠી છે. તલમ તેલ છે એ વાત તો સાચી છે, પણ તાણ કે શું નીકળતું નહીં. કાપી કાપી થાક્યો છે તોય. અને પણ કાપેથી ના નેહરે કે તાણું કરવું પડે કે આને છે ને ઘણી નાખી અને પીલી નાખવા પડે, હસ્તી મટાડી દેવી પડે. તાણે કે આવાથી તેલ ને હેરે કારણ સાહેબ તમારે આખા રહું છે, હાથમાં તો હો છે એ મેળ ના આવે. તમારે આ શરીર છે ને એને પીસી નાખવું પડે. હસ્તી કોઈ મીઠાઈ વિના મસ્તી કદી મળતી નથી. આંખ ને મીઠા સિવાય જ્યોતિ કદી જળતી નથી. એ સાહેબ તમારે દર્શન કરવું હોય ને તો સંતો મહાપુરુષો પાસે જઈ એની કળાને શીખવો, એની જુક્તિને શીખવો. સાહેબ આ કળાથી ઉપરનો ભાગ છે ને એ સામાન્ય વસ્તુ નથી. આપણે એને જોઈને આ તો એના હાથે ચાલી રહ્યું છે ને એટલે આપણને એની કળા નહીં જાય. પણ આ ગુરુની જરૂર ક્યાં પડે? ગુરુ और સદગુરુ में बड़ो अंतरो जान. આપણે તુલસીદાસ મહારાજ શું કે છે? ગુરુ और સદગુરુ 2 ભાગ પાડ્યા છે. ગુરુ और સદગુરુ में बड़ो अंतरो जान એટલે કે એ ગુરુ અને સદગુરુમાં કેવા હોય તો કે ગોમના ચોપાઈ બોર્ડ હોય અને બસ આવે એટલે બોર્ડ જોઈને એની પેલી ઘંટડી મારે કે ભાઈ મવડી એટલે ત્યાં ઉતારે. એ મવડી લખેલું છે ને એ ગુરુ છે, પણ એમાં પાછો નેસો એક અક્ષર વગરનું લીટું છે કે તારે જો પૂંજવાન મળવું હોય તો ભાઈ મોવડીના બળ પાડ બેહી રહે તો તમને નહીં મળે. પણ નેસે એરો માર્યો તો ઓમતા એને કોઈ અક્ષર છે? એનો અક્ષર નહીં એટલે કે છે નહીં અક્ષર છે. અક્ષર ભયા અક્ષર છે ઓમકાર. ઓમકાર છે રરા ભયા સાધુ કરો વિચાર. સાધુ કરો વિચાર ઉલટ અપને કરાવો. તમે પોતાની આ દુનિયાની અંદર વૃત્તિ ફેલાઈ ગઈ છે અને એ વૃત્તિમાંથી વિમુક્ત થઈ તમારા પોતાની અંદર સ્થિરતા મેળવો. જે શ્વાસ આવે છે જાય છે એક શ્વાસ જાતે 3 લોકો મોલ કહેના સુખે દિયા રોબ જાકે ઢોલ. આ કબીર સાહેબ કહે છે કે એક શ્વાસની કિંમત 3 લોકના મૂલ્ય બરોબર કરી છે. કારણ આપણને તેની કોઈ પડી જ નહીં છે. આપણને તો એની કોઈ પડી જ નહીં. આ શ્વાસ એવું વસ્તુ છે. પણ તમે જયારે મોડા થો અને છેલ્લી કક્ષા ભોગવતા એ દાળ શ્વાસનું મૂલ્ય સમજાય. ભૂખની ખબર કેવો પડે, તરસની ખબર કેવો પડે. રણ મેદાનમાં જો પાણી ના હોય, જો ખાવાનું ના હોય, જો ભૂખ લાગી હોય, તરસ લાગી હોય, પાણી બિલકુલ મળતું ના હોય, એ વખતે એક ગ્લાસ પાણી નહીં, એક બુંદ પાણીની કિંમત એ દાળ સમજાય. એમ આપણને ઈશ્વરના ઘરની ભૂખ લાગવી જોઈએ સાહેબ. જ્યાં સુધી ભૂખ નહીં લાગે ને ત્યાં સુધી ભાવશે નહીં. તમે જુઓ કોઈ પણ નાત્યો જમવા ગયા હોય, તમે મોહનથાળના 3 ટુકડા મૂક્યા હોય, પહેલા ટુકડાનો જે સ્વાદ છે ને તે છેલ્લા ટુકડાનો ના હોય. કોઈ મોહનથાળમાં ફેર નહીં. મોહનથાળ તો એક જ રોટમાંથી તમારે આવ્યો છે, પણ પહેલો ટુકડો હતો ને એ ભાવનો હતો અને છેલ્લો ટુકડો છે ને એ અભાવનો છે. કારણ કે હર ઉપાડી મેળ્યો કે ના ના આ મારો હાથ રાખવો પડશે, તમારે આટલું તો લેવું પડશે. અને એ ટુકડો મેળ્યો ને તો એને આટલા સુધી ભરાઈ ગયું છે એટલે પણ અભાવ થાય કે ના થાય તમે કહો. એટલે પછી હું મોહનથાળનો ટુકડો તો ખાઈ તો જાઓ, પણ તમને જેવું લાગે આ મુઠ્ઠા મારા માટે હેરાન કર્યો, મારે નતું ખાવું તો મિસી દીધો, હવે ખાવું પડશે. તો એઠું મેલે તો અભાવથી ખાઈ જાય. પણ એ મોહનથાળના ટુકડાની કદી મીઠાશ આવે નહીં. એટલે પહેલા ટુકડામાં જે સ્વાદ છે ને એવો છેલ્લા ટુકડામાં ના હોય. એમ તમારો જે શ્વાસ આવે છે જાય છે ને એનું બહુ મૂલ્ય છે. એને જાણવાનો પ્રયત્ન કરો અને એ ગુરુ સિવાય આપણને આની ખબર ના પડે. અરે મિત્રો, આપણે હજી સુધી કોઈક ને કોઈક વસ્તુથી લાચાર છીએ. લાચારી છે ને તમને મનુષ્યનો અવતાર મળ્યો છે તો લાચારી છે ને સાહેબ. મને 72 વર્ષની અંદર મારું 72મું વર્ષ બેઠું. મને એટલા બધા અનુભવો છે કે કોઈ સીમા નહીં સાહેબ. એટલા એવા અનુભવ. હું 17 વર્ષ જંગલમાં એકાંત બેસીને ભજન કરી છે. હું કોઈ જગ્યાએ મને કોઈ સ્પૃહા નથી, કોઈ ઈચ્છા નથી. મારે મોટરસાયકલ જ જોઈતી નથી કે મારે કોઈ બંગલો જોઈતો નતો. મારે એક જ વસ્તુ જોઈતી, મારે ઈશ્વર દર્શન કરવું હતું. અને એ ઈશ્વર દર્શન સદગુરુની કૃપાથી એ થઈ ગયું. પણ દર્શન અર્જુન તને આ ચોપડાની વખતે ના થાય. તને આ ચોપડાની વખતે ના થાય એના માટે હું તને દિવ્ય દ્રષ્ટિ આપું અને દિવ્ય દ્રષ્ટિ દ્વારા તું મારા સ્વરૂપને તું જાણી લે. અર્જુન, હું જ્યોતિ સ્વરૂપ છું. કેવું સ્વરૂપ કીધું છે? જ્યોતિ સ્વરૂપ કીધું છે. ઇસ્લામ શું કહે છે? ઇલાહી નૂર. અલ્લાહ નૂર છે. નૂર એટલે પ્રકાશ. ક્રિશ્ચિયન કહે છે ગોડ ઇઝ ધ ડિવાઇડિંગ લાઇટ. અમારો અલ્લાહ, અમારો પરમાત્મા લાઇટ જેવો છે, પ્રકાશ જેવો છે.
અને રામદેવજી મહારાજે છેલ્લા યુગમાં કીધું, રામદેવ રૂપ દેખાડજો, ધૂપિયું લઈ કરું ધૂપ, અમર લોકમાં દીવડા પડે, રામદેવ જ્યોત સ્વરૂપ. તો આપણે શું ઓળખીએ છીએ? લીલા ઘોડાવાળો. તો લીલા ઘોડાવાળો રામદેવ સર કયો? અને ના હોય તો કઈ રામદેવજી ખોટું બોલ્યા છે? ના, શબ્દ રામદેવ. આ શબ્દ રહ્યો ને, તમારી અંદર એક ગુપ્ત શબ્દ ચાલી રહ્યો છે, પણ એ શબ્દ આપણે ઓળખતા નહીં, શબ્દ આપણે ઓળખી શકતા નહીં. બિના જીભ બોલતા, બિના જીભે પંછી બોલે બોલે અગમની વાણી, કહેતા કબીર સાહેબ સોનભાઈ સાધુ જેને વીરલે જાણી. આ બધા નહીં, જે મસ્તક કાપવાની તાકાત હોય ને એ અમને જાણી શકે સાહેબ. એટલે કે છે બિના જીભ બોલતા હૈ, બિના કાન સુનતા હૈ, બિના નયન દેખતા હૈ, એસા કે લે અપરંપારા. તો આપણી અંદર એક શબ્દ ચાલી રહ્યો છે, પણ એને એ જીભ વગર ચાલે છે. જીભની જરૂર નથી, પણ તમે એકાગ્ર થઈ ધ્યાન કરો ને તો એ શબ્દ 100% તમે સાંભળો. પણ અર્જુન, તને ચોમડાના કાનથી નહીં સંભળાય, એના માટે હું તને દિવ્ય વસ્તુ આપું. એટલે સદગુરુના શરણમાં આપણે જઈએ એટલે તન મન ધન શિષ્ય કુરબાન કરી દઈએ છીએ. એના પછી આપણને પાકા તત્વો કરી અને સદગુરુ તન મન ધન પાછું આપે છે. અને એ તન મન ધન ના આધારે તમે ભજન કરજો. કારણ કે ગુરુને આપણે વચન આપ્યું છે. આપ્યું છે નહીં આપ્યું? ભાઈ, જે ગુરુ શરણમાં જ્યાં હોય એની વાત કરજો, ના જ્યાં હોય એની કોઈ ચિંતા નહીં. પણ આપણે જ્યાં છીએ તો આપણે તન મન ધન શિષ્ય ગુરુને આપ્યું છે, વચનથી આપ્યું છે. તો કર્યા આપ્યું તું ખબર છે તમને? તન મનથી. તો ગંગા સતી એક ભજનની અંદર ઈશારો કર્યો કે વચન વિવેકી જે નર નારી પંદવાઈ, એને બ્રહ્માદિક લાગે પાય. બ્રહ્માજી જેવા, વિષ્ણુ જેવા, શંકર જેવા, પણ જેની પાસે વચનનું વિવેક છે, એને આ ત્રણ પુરુષો પણ એના પગે પડે છે. આ ત્રણ મહાપુરુષો દુનિયા જેની સેવા કરે છે, દુનિયા જેની પૂજા કરે છે, એ આ સતીઓના પગ પકડેલા છે, જતીઓના પગ પકડેલા છે સાહેબ. તો મહાપુરુષોએ આ કઈ શક્તિ છે, કયો છે? તો કે વચન વિવેકી જે નર નારી પંભાઈ. આપણે તો વચન આવીને ફરી ગયા છીએ પાછા. આપણે ફરી ગયા છીએ. ફર્યો કોણ નહીં સાહેબ? આજે કેટલાય સમય થઈ ગયો, બીજા યુગમાં પાઠ મળ્યો હરિચંદ્ર